મતગણતરી આગળ વધતા જ પશ્ચિમ બંગાળમાં ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે। ભાજપ 196 બેઠક મેળવે તેવા સંકેત છે। ભાજપ હાલ અત્યારે જે પ્રમાણે ટેલી છે 196 પર આગળ છે। ટીએમસી 91 અને અધરના ફાળે 6 જઈ રહી છે। ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં જે ભાજપ છે તે જીત તરફ આગળ વધી રહ્યું છે। મતગણતરી આગળ વધતા જ પશ્ચિમ બંગાળમાં ભાજપ મોટી જીત તરફ ભાજપ 196 બેઠક મેળવે તેવા પણ સંકેત છે। એટલે કે પહેલી વખત પશ્ચિમ બંગાળ કે જ્યાં કમળ ખીલી રહ્યું છે। ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં 3 બેઠક જીતી છે। 193 પર જે ભાજપ જે છે તે આગળ છે। પહેલી વખત કમળ ખીલી રહ્યું છે અને હવે ભાજપ પ્રચંડ જીત તરફ પશ્ચિમ બંગાળમાં। જી બિલકુલ જે એક્સપેક્ટેડ હતી અને સૌથી સારી વસ્તુ એ છે કે બંગાળની જનતા જ્યારે પણ કોઈને સમર્થન આપે છે તો વન વે સમર્થન આપે છે। પહેલાં જ તમે જોયું છે કે કોમ્યુનિસ્ટની સરકાર હતી, 15 વર્ષની મમતાની સરકાર હતી, 200+ સીટો મળતી હતી અને આ વખતે બીજેપીને લગભગ 200ની નજીક સીટો લઈ જાય છે। અને સાથે જે બીજેપીની આદત છે કે આ સરકાર અને બંગાળની પણ આદત છે કદાચ આ બે મર્જ થાય તો હવે આ સરકાર કેટલા વર્ષો ચાલશે એ આપણે જોવામાં આવશે। અને ખાસ કરીને આ સમર્થન જે મળ્યું છે એનો કેટલો ફાયદો બંગાળની જનતાને મળે છે એ આપણને જોવા મળશે। જી ચોક્કસપણે જો વાત કરવામાં આવે ભવાનીપુર બેઠકની, મમતા બેનર્જી પહેલા શરૂઆતી રૂઝાનમાં 17,000થી આગળ હતા અને હવે માત્ર નજીવો 8-9 હજાર મતનો ફરક જોવા મળી રહ્યો છે। હા, પણ જો એના રાઉન્ડ જો વધારે ના બચ્યા હોય તો એમાં એવું છે કે એક ઈવીએમ પહેલાં જે આવતું હતું ઈવીએમ એ 4,000 વોટ્સનું હતું અને 2019 પછી જે નવા ઈવીએમ આવ્યા એમાં હવે 2,000 વોટ્સની જ એક ઈવીએમ હોય છે। હવે એ પરિસ્થિતિની અંદર જો 6 કે 7,000 વોટનો જે ડિફરન્સ રહ્યો હોય તો આપણે શુભેન્દુ અધિકારીને ફેવરવાળા 2-3 જો મશીન ખુલે છે એવા તો પાછું આ ડિફરન્સ ઓર ઝીરો થઈ શકે છે અથવા તો એકદમ ઓછો થઈ શકે છે। પણ હવે બહુ લાંબો સમય નથી રહ્યો એટલા માટે હું માનું છું ત્યાં સુધી કે મમતા બેનર્જી જે છે કદાચ 1-2 હજાર વોટથી પણ જીતી શકે કે વધુમાં વધુ 10,000 વોટ, પણ એ એક નામોશીભરી હાર છે। આ એટલા માટે કે તમે એક વસ્તુ એક હાઇપોથેટિકલી વિચારો કે શુભેન્દુ અધિકારીએ જે ચાન્સ લીધો છે ને એ તમે એક બીજા ઉદાહરણથી તમને સમજાવું। માની લો કે રાહુલ ગાંધી જ્યાંથી જીતે છે કેરાલામાંથી ત્યાંથી નરેન્દ્ર મોદી કે અમિત શાહ ચેલેન્જ કરીને ત્યાં ઊભા રહી શકે? ના। એવી જ રીતે રાહુલ ગાંધી ગાંધીનગરમાં અમિત શાહની સામે ઊભા રહીને જીતી શકે? ના। એવી જ રીતે રાયબરેલીમાંથી કોઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહ જીતી શકે? ના, એ લોકો ના ઊભા રહે। તો એવી ચેલેન્જને આ માણસે સ્વીકારી છે કે તમે જ્યાં ઊભા રહેશો ત્યાં હું લડીશ। હવે આ વાત જે છે ને એ બહુ જ વર્ષો પહેલાં એક અલગ વ્યક્તિત્વ આવ્યું હતું જે જનસંઘનું જ હતું અને એ હતા બલરાજ મધોક। એ નહેરુની પાછળ પડી ગયા હતા આવી રીતે જાદુ ખાઈને, તમે જ્યાં જો ત્યાં અને એક વખત જીત્યા હતા ખરા આશ્ચર્યજનક રીતે। અને એ વખતની એક ઘટના છે કે નહેરુએ પોતાનું ઉમેદવારી પત્રક બલરાજ મધોકને ખબર ના પડે એ રીતે શિફ્ટ કર્યું હતું। તો આવી પરિસ્થિતિની અંદર આ શુભેન્દુ અધિકારીએ પોતે મમતા બેનર્જીને ચેલેન્જ કરીને ભવાનીપુરમાંથી પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું અને ડિફરન્સ જો 6 કે 7 હજારનો હોય ને તો કોઈ એમ પૂછવું જોઈએ કે 15 વર્ષ ડિવાઇડેડ બાય 7,000 કેટલા, ટૂંકમાં 7,000 ડિવાઇડેડ બાય 15 વર્ષ બરાબર છે? તમે કેટલા વોટ કેટલા મહિનામાં કેટલા કમાયા? જી ચોક્કસપણે મમતા બેનર્જી કે જેઓ હાલ અત્યારે મતદાન મથક પર પહોંચી રહ્યા છે જ્યાં મતગણતરી થઈ રહી છે ત્યાં શું લાગે છે નજીવા વોટ શેરથી મમતા બેનર્જી છે તે ભવાની બેઠક પરથી જીતી શકે?